હેલો ફ્રેન્ડ્સ, શું તમે વિચારી શકો કે તલની અંદર પાણી ઉમેરી આટલી શાનદાર રેસીપી બનાવી શકાય છે? તો આમ પણ આપણે ઉત્તરાયણનો ફેસ્ટિવલ આવે છે એટલે તલની અલગ અલગ રેસીપી બધા બનાવતા હોય છે. તો આજે હું તમારા માટે તલની એકદમ નવી અને યુનિક આઇટમ લઈને આવી ગઈ છું. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો ઉત્તરાયણ સ્પેશિયલ તલની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલની અંદર આપણે મેઝરમેન્ટથી તલ એડ કરી દેવાના છે. તો સૌથી પહેલાં અત્યારે હું 1 કપ લઉં છું, એડ કરી દેશું. અને ત્યાર પછી અહીંયા હું બીજો કપ પણ ભરીને લઈ લઉં છું, તો એ પણ એડ કરી દેશું. તો અહીંયા તમારે જો આ રીતનો મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો. તો ટોટલ અત્યારે અહીંયા મેં 1/2 કપ જેટલા તલ લીધેલા છે. તમારે જે પ્રમાણે આ રેસીપી બનાવવી હોય એ રીતે તમે તલનું માપ સેટ કરી શકો છો. અને ત્યાર પછી આ રીતની આપણે જાળી લઈ લેશું અને જાળીમાં આ રીતે આપણે થોડા થોડા તલ ભરી અને આ રીતે આપણે ચાળી લેશું, જેથી કરીને જો તમે જોઈ શકો છો કે આ રીતે નાની મોટી જે પણ કંઈ કચરો હોય એ નીકળી જાય. તો આ સાફ કરેલા તલને આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે પાણી લઈ લેશું અને આપણે જે પાણી છે એને આપણે તલમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં તલમાં ઘણું બધું પાણી એડ કરી દીધું છે. તો બસ આ રીતે આપણે તલને સરસ એવા ચોખ્ખા કરી અને ત્યાર પછી આપણે આ જાળી લઈ લઈશું અને જાળીને તલ આપણે જાળીમાં નાખી આપણે બધું પાણી આપણે ગાળી લેવાનું છે. તો આ રીતે આપણે બધું પાણી નિતારી લેશું. તમે જોઈ શકો છો કે કેટલું બધું પીળું પાણી તલનું આપણે નીકળ્યું છે, મતલબ કે જે ગંદુ પાણી હોય એ બધું નીકળી જશે અને તલ આપણા એકદમ ચોખ્ખા થઈ જશે. તમે જોઈ શકો છો. અને તમે આ રીતે પાણીથી તલની રેસીપી બનાવશો ને એટલે એકદમ સફેદ દૂધ જેવી તમારી રેસીપી બનીને તૈયાર થશે મિત્રો. અને હવે આ ગાળેલા તલને આપણે આ જાળીની અંદર રહેવા દઈશું, જેથી કરીને એક્સ્ટ્રા પાણી હોય એ બધું નીતરી જાય. તો હવે આપણે તલને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને જે આપણે આ તલ છે એને આપણે એની અંદર ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે તલ ભીના હતા એટલે ચમકારો બોલ્યો છે. તો આ જે તલ છે એને આપણે શેકી લેવાના છે. તમે આ રીતે થોડી વાર હાઈ ફ્લેમ પર તલને શેકશો ને એટલે વધારાનું જે બધું પાણી હશે ને એ બધું બળી જશે અને તલ આપણા એકદમ છૂટા છૂટા થઈ જશે. તો મિત્રો, તમે ક્યારેય આ રીતે તલની રેસીપી બનાવીને ટ્રાય કરી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને આ તલની એકદમ નવી રેસીપી છે એટલે તેમાં તમારા સગા સંબંધીને પણ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, જેથી કરીને એમને પણ આ નવી રેસીપી મળી રહે. તો મિત્રો, તમે એક વખત આ રીતે તલની રેસીપી બનાવશો ને તો તમે માનશો નહીં કે તમે એક વખત આ વિડીયો જોયા પછી તમે પણ આ જ રીતે ઉત્તરાયણમાં તલની રેસીપી બનાવવાનું પસંદ કરશો. તો તમને કદાચ એવું થતું હશે કે આ રીતે તલને ધોવાની શું જરૂર છે, આ તો એમનામ પણ બનાવી શકાય છે, આ તલને એમનામ પણ શેકી શકાય છે. તો જી હા, એમનામ પણ શેકી શકાય છે, પણ તમે આ રીતે ધોઈ લેશો ને તો એની જે ગંદકી છે કે તલની અંદર પીળાશ છે એ બધું પાણીની અંદર આવી જશે અને તલ આપણા એકદમ ચોખ્ખા થઈ જશે. અને તમે માનશો નહીં કે આ રેસીપી એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થશે મિત્રો. અને તમે જોઈ શકો છો કે તલ આપણા ફૂલી ગયા છે. તો તમે આ રીતે તલને ધોઈને બનાવશો ને એટલે ખૂબ જ સરસ અને લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થશે મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમે તલનો અવાજ પણ સાંભળી શકો છો અને તમે એને તલને જોઈ પણ શકો છો કે તલ એકદમ આપણા છોટા છોટા પડી ગયા છે. તમે જોઈ શકો છો. અને તલ આપણા ફૂટવા લાગ્યા છે, મતલબ કે તલ આપણા શેકાઈ રહ્યા છે. તો આ રીતે તમે હવે 2 થી 3 મિનિટ ફક્ત એને શેકશો ને એટલે એકદમ સરસ એવા એ શેકાઈ જશે. તો તલને આપણે વધારે પડતા નથી શેકવાના, માત્ર એનું જે પાણી છે એને જ આપણે બાળવાનું છે અને તલને આ રીતે આપણે છૂટા કરી લેવાના છે. તો બસ આ રીતના થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલ આપણા ઠંડા થઈ જાય ત્યાં પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો બસ તલ આપણા આ રીતના થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તલ ઠંડા થાય પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે અને મિક્સર જારની અંદર આપણે આ તલ નાખી એને આપણે પીસી લેવાના છે. અને ત્યાર પછી અહીંયા મેં થોડો ઇલાયચીનો ભૂક્કો લીધેલો છે, તો એને પણ આપણે તલ સાથે મિક્સ કરી દઈશું, જેથી કરીને સરસ એવું એ પીસાઈ જાય. ઢાંકણ ઢાંકી આપણે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે તલનો મેં ભૂક્કો કરી લીધો છે. બસ આ રીતનો આપણે ભૂકો કરવાનો છે. કોઈ તલ આખા રહી જાય તો એનો વાંધો નથી.
આ રીતે મિક્સિંગ બાઉલ લઈ એની અંદર આપણે ભૂકાને કાઢી લેશું અને જે બાકીના રહેલા તલ છે એને પણ આપણે ભૂકો કરી લેશું. તો મિત્રો એકદમ નવી અને યુનિક રેસીપી છે. તમે વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા આખો જોજો તો તમને ખ્યાલ આવશે કે આજે આપણે તલમાંથી કઈ રેસીપી બનાવી છે. તો હવે જે આપણે બીજી બેચ છે એને પણ આપણે પીસી લીધી છે તો એને પણ આપણે કાઢી લેશું. તો હવે આપણે આ તૈયાર થયેલા તલના ભૂકાને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે આપણે તેની અંદર ખાંડ એડ કરવાની છે. તો અહીંયા ખાંડ આપણે જે કપ ભરીને તલનું મેઝરમેન્ટ કરેલું હતું ને એ જ કપ ભરીને અહીંયા આપણે ખાંડનું મેઝરમેન્ટ કરવાનું છે. તો તમે મેઝરમેન્ટ કરવામાં સહેજ પણ ચૂક ના કરતા, નહીંતર તમારી રેસીપી સારી નહીં બને. તો અત્યારે મેં 1 કપ ભરીને ખાંડ લીધી છે તો એને એડ કરી દઈશું અને ત્યાર પછી બીજો અડધો કપ, અડધાથી થોડો ઓછો એટલે કે 1.5 કપ જેટલી મેં ખાંડ લીધેલી છે. અને તલ, ખાંડ અને એના કરતાં પણ ઓછું એટલે કે અડધા કપ કરતાં પણ ઓછું મેં અત્યારે પાણી લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે આપણે ખાંડ આ રીતે પાણીની અંદર સરસ એવી પલળી ગઈ છે. તો બસ હવે આ રીતે આપણે તવીથાની મદદથી હલાવતા રહેવાનું છે અને આ જે ખાંડ છે એની આપણે દોઢ તારની ચાસણી બનાવવાની છે. તો જુઓ મિત્રો, આ રેસીપી બનાવતા હું તમને એક ટિપ્સ આપું છું. તો અત્યારે મેં ઇલાયચી લીધેલી છે, 3 ઇલાયચી મેં લીધેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું. તમે કોઈ પણ મીઠાઈની ચાસણી બનાવતા હોય ને ત્યારે તમારે આ રીતે ચાસણીની અંદર ઇલાયચી એડ કરી દેવાની છે, જેથી કરીને એનો ફ્લેવર ખૂબ જ સરસ એવો ચાસણીની અંદર બેસી જાય. અને પછી તમે ઈચ્છો તો આ જે ઇલાયચી છે એને તમે કાઢી શકો છો. મિત્રો, તમે ક્યારેય પણ આ રીતે તલની નવી રીતે શાનદાર રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે અને આ રીતે ઉપર સરસ મજાના બબલ્સ આવવા લાગ્યા છે. તો આ સમયે આપણે ચેક કરી લેવાનું છે. તો આ રીતે તવીથામાં લઈ અને આંગળીની મદદથી આ રીતે ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ આપણી ચાસણી આવી ગઈ છે. 1.5 તારની આપણી ચાસણી આવેલી છે. તમે જોઈ શકો છો. બસ આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. તો વધારે ચાસણી ન આવી જોઈએ મિત્રો, એનું તમે ખાસ ધ્યાન રાખજો. આ સમયે આપણે જે આ તલનો ભૂકો છે એ લઈ લેશું અને એને આપણે ઉમેરી દઈશું. ખૂબ જ શાનદાર રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો, કે તમે ક્યારે પણ આવી રીતે ઉત્તરાયણમાં તલની રેસીપી નહીં બનાવી હોય મિત્રો, હું તમને 100% ગેરંટી સાથે કહું છું. તો હવે આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો તમે મેઝરમેન્ટ જોઈ શકો છો કે જરા પણ ચાસણી આપણી વધારે પણ નથી થઈ અને ઓછી પણ નથી થઈ. એકદમ સરસ રીતે આપણી જે ચાસણી છે એ તલ સાથે કોટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો તમે મેઝરમેન્ટ કરવામાં જરાક પણ આઘા પાછું ન કરતા. જો તમારે સહેજ પણ આઘા પાછું થઈ જશે ને તો આ જે મિશ્રણ છે એ શીરા જેવું થઈ જશે અને તમને ભાવશે પણ નહીં. અને જો કદાચ તમને એકલા તલની આ રેસીપી ન ભાવતી હોય ને તો તમે એની અંદર ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો. તો અત્યારે હું 1 વાટકી ભરીને લઉં છું અને ઉમેરી દેવાનું છે. તો તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે આ રીતે ટોપરાનું છીણું ઉમેરો ત્યારે આ જે આપણી મીઠાઈ છે એ કોરી ન પડી જવી જોઈએ મિત્રો, તમે ખાસ નોટિસ કરજો. તો આ રીતે આપણે થોડું એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જઈશું. તો મિત્રો, અહીંયા જો તમને ટોપરું ભાવતું હોય તો જ તમારે એડ કરવાનું છે, ઇવન તમારે સ્કીપ કરી દેવાનું છે. તો તમે થોડીવાર આ રીતે હલાવશો ને એટલે તમે જોઈ શકો છો કે ટોપરું એની અંદર સહેજ પણ નહીં દેખાય અને એકદમ સરસ એવું એ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે માનશો નહીં કે તલની આ એટલી મજેદાર રેસીપી થાય છે ને કે વાત જ ના પૂછો. ખાવામાં પણ એટલી જ ગજબની છે. તો જુઓ મિત્રો, આ સમયે આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. ઘી એડ કરવાનો મતલબ એ છે કે જે આપણી મીઠાઈ છે એની અંદર થોડી શાઇનિંગ આવી જાય. તો આ રીતે તમે ઘી એડ કરશો ને એટલે મીઠાઈ તમને કોરી નહીં લાગે અને એકદમ શાઇની બનશે. તો મિત્રો, તલની આ એકદમ મજેદાર યુનિક આઇટમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું, ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા આપણી આ તલની મીઠાઈ પાથરવા માટે અહીંયા મેં એક પ્લેટની અંદર બટર પેપર રાખી દીધું છે અને બટર પેપરની અંદર મેં થોડું ઘીથી ગ્રીસ કરી દીધું છે. અને હવે એની નીચે આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ આ રીતે પાથરી દઈશું એટલે ખૂબ જ સરસ એનો લુક આવે. હવે જે આપણું મિશ્રણ છે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું.
અને આ રીતે આપણે સરસ મજાનું દબાવી દેવાનું છે. આ રીતનો મેં ગ્લાસ લીધો છે અને ગ્લાસની મદદથી આ રીતે આપણે મસ્ત દબાવી દઈશું. તો અહીંયા તમે ટોપરું નાખો ને મિત્રો તો ખૂબ જ ધ્યાન રાખશો. જો તમે ટોપરું નાખશો ને વધારે પડતું પડી જશે ને તો જે આ મીઠાઈ છે ને એ છૂટી પડી જશે. તો તમારે ટોપરું નાખવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ તલની એકદમ નવી અને યુનિક રેસિપી. તમે જોઈ શકો છો કે એનો દેખાવ ખૂબ જ સરસ એવો આવી રહ્યો છે મિત્રો. પણ તમે જો આ રીતે ટોપરું વધારે પડી જશે ને તો થોડું છૂટું પડી જશે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યુનિક લાગે છે મિત્રો. તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે તલની રેસિપી બનાવવાની રીત કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.